હવે તો બ્લોગ બનાવે મેં અત્યારે જોયું બનાવ્યો તો ને એવું નામ હે નો કંટાળે ભાઈ એમ નહીં એ તો ભગવાન નું નામ આવડી જાય મગજ માતા મગજ ક્યાંય ભમતો કામ દાદુ પડ્યું લખાય કામ અહીંયા મગજ આવે હા હા પોલો મગજ થઈ દાદા ઉદીશું દવાખાને કે કયા મગજમાં કામ કરે નો કામ કરે મગજ કાઢ નાખો એટલે બીજા જગ્યા થોડીક થઈ જાય મને આમ દેખાડો કરતી આ કામ કર પછી નીંદવા ફેરી થાય હા નીંદવા ફેરી થાય એટલું બાકી રહી નીંદ નાખ મારા હમણાં પાણી આવવા દેવું રાખજો ટેકરો થઈ છે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો તો આજ છે રવિવાર એટલે આપણે થોડોક વહેલા ઉઠી ગયા છે ભેંસું દઈ વાર છે છોકરા ઉઠ્યા નહીં આજ ને સુરત દાદા જેવું વાર છે રોટલી બોટલી બનાવવાની છે ચા બનાવવાનું બાકી છે ચૂલા ઉપર પાણી ગરમ મૂકી દીધું એટલે પાણી ગરમ ફૂલ થઈ જાય ને પછી ફૂકી નાખીએ એટલે જલ્દી ઉકળી જાય તો હાલો આપણે હવે ચા બનાવવા વયા જાય અને છોકરાને ઉઠાડ્યા છે રવિવાર છે એટલે થોડાક મોડા ઉઠે નકર જો સુરત દાદા નથી ગયા આપણે ચકલાને ચેન નાખી દીધી પણ હજી ખાવાયા નહીં 4-5 વાગે બેઠા છે અને ધુમેરે જો થોડી આવી ગઈ છે હાલ બાજુ આપણે જો ઢોરા દોઈ લીધા બેહી ગયા છે ને ગલુડા જો પડખે બેઠા હોય ઉની ઉફ આવે ને એટલે ભેંસુને પડખામાં બેસી જાય અને આપણે પગાભાઈને ગામ ખૂણામાં બાંધીએ ટાઈટ ન હોય કોથરો કોટાડી દે પછી માથે સલાખો કોટાડી દે હાલ બાજુ જો ચા બને ને ગલુડી આવી ગયા છે રોટલી ખાવા ચા બની જાય એટલે પછી ખવડાવી દઈએ રોટલી ને ચા બે હા એવા નનકાને પાસે ને એટલે હવે નનકા જ વહેલા આવી આવે કે ચા બની ગયો એટલે કિસે ખાઈ લે કિસે હા ધ્યાન રાખવું પડે જો આપણે રોટલી બનાવી રહી ટાંકી દીધી છે રોટલી થપ્પો કરી નાખી મોટો જબરો ને બપોરે રોટલી કરવા ન થાય ચા ગરમ મૂકી દીધો છે પાણી લેવા આપણે નાખવાની ભૂકી તો આપણે ડબલાનું બધું પીડ્યું છે ના તો જો આપણે ચા પીપી નાખી કોથરી ખાલી કરી નાખી એટલે આજ નહીં હો ઘણા દિવસ તીધું ચા લાયા પણ આજે થોડોક ચા લીધો હતો ને ડબલામાં પલ લીધો આપણે ચા બનાવવાની અને હવે આકલ પાડી દી છોકરાને એટલે ઉઠી જાય હંધે મોટું ધોઈ નાખે ને પછી આપણે ચા ને રોટલી નંદે શીરેલી ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અને આજે અત્યારમાં જો તુંહેર આવી ગઈ તુંહેર આવી જાય એટલે થોડીક આમ છે ને આમ ઉપાધિ થવા મને ટેન્શન કરશે એમ થાય નક્કી પાછો ખંભે પંપ લેવો પડશે વીરું આવ્યું ને બધાને ખબર હોય આટલા જો સુરત દાદા સડી ગયા છે પારે અહીં થોડા કમઠા સણે જાજત નથી થોડાક છે અને આજ પાછા રવિવાર છે એટલે પછી છોકરાઓ ઘરે હોય એટલે થોડાક મોડા ઉઠે ટિફિન કંઈક કરવાનું હોય ને મમ્મીને એટલે પછી અત્યારમાં અહીં ગલુડિયા રમાડતા કારણ કે ગલુડિયાનો અમારે ધારિયાળ હોય એટલા છે દોની જો અંજીને તો બહુ જ આમ હે ને જ્યાં અંજી જાય ને અંજી પાછી બહાર નીકળતા અંજી જો બધા એને વાહે જ આવશે જો તોડવા નાના નાના ટેણીયા એ લામ લામ દે માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં નથી કેમ છેડા થઈ ગયા શેડા વધી ગયા હે બસ હે કારખાનું ચાલુ કારખાનું થોડાક દેવ રહેશે ચાલુ ઈ પાછું બંધ ન થાય શિયાળાનું પાછું બહુ હાલે બહુ સારું હાલે હા બહુ કમાણી જ શિયાળામાં કમાણી ઘણી થાય હા શિયાળામાં જ હોય સીઝન સીઝન હોય લક બંધ હોય પછી હા પછી બંધ હોય આખું વર્ષ એટલે કીધું કારખાનું ચાલુ છે તો કીધું હવે બહુ હા હવે શિયાળામાં સીઝન હોય એટલે જેની સીઝન હોય ને અને અમારે આ પેક માંદા જેવું થઈ ગયું થોડુંક નહીં ઈ પણ નકરું હોતું જ હોય એ માંદું થઈ ગયું નકર તો રેડી હોય પણ આ કઈક ટાઈટ લાગી જાય શીખ ઓલાને નથી વાંધો જો કાલે કામ આવી ગયું પણ રેડી થઈ ગયું કા હવે નહીં વાંધો માથામાં લાગી ગયું ઘડીક કાંઈ બોલતા ખરતો ખાલી પાછો દોડવામાં મજા ઠરી જાય તોય નહીં હોય કા કોથરા એમ તો બેઠું બેઠું બર તો કરે જતો એમ કરમાં લાગે રાડા અંજી ગુડ મોર્નિંગ કારખાનું બોલ બે શબ્દો બોલ બોલ આગળ લે બે શબ્દો બોલ ના બે નથી અરે બોલ ને જેવું આવડે લ્યો અમારા અંજીન પાછ બોલે કેટલું બોલે ન બોલે કાંઈ ન બોલે એવું કરે આ બધા પહેલા જો બેઠા જ વાસીદા બાકી છે
દોઈ તો વહેલી અંધારામાં લેતી કારણ કે આપણે દોવા લપ વજી ને મેં તમને કીધી એમ હજી લગી દોરાવી નથી તે પછી હવે પછી થાય ખરું ને આજે લાઇટ આવે એટલે આખો દી પાવડર પાણી જ વારો થાય તો અત્યારમાં લાઇટ નહીં આવી હવે તો બ્લોગ બનાવે મેં અત્યારે જોયું બ્લોગ બનાવે બનાવતા ન આવડતો બનાવતી જ ન બનાવીએ તો ને એવો જે આવે બનાવી એ કે સા કરું રોટલી કરું એ કાયમ કરવાનું જ હોય આપણે હરોજ કામ કરતા હોય આપણે હરોજ બોલતા હોય કે રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં દીશો તો આપણે હરોજ નથી બોલતા એ તો ભગવાનનું નામ છે નો કંટારે ભાઈ એમ નહીં એ તો ભગવાનનું નામ ત્યાં આપણે બતાવવાનું આપણે તો જે વસ્તુ કે બનાવી જે બનાવવાનું વસ્તુ બનાવવાનું શું અત્યારમાં આવડી જાય મગજમાં તાર મગજ ક્યાંય ભમતો હોય કામ જાજુ પડ્યું એટલે કાંઈ કામમાં ઓલી ભેંસું દેખાય પોઈદર નાખવાના ભેંસું ફેરવવાની એ મગજમાં કરી જાય એટલે ઓલું બીજું ટેન્શન ઓલું વીવી જાય જે આપણે કામ કરતા ને ઈ કહેવાનું અમારે છે ને આના મગજ આવે ને પોલો હે જે આવે મગજમાં જ ગરી જાય બોલો હાવ હે એવું લાગે આમાં કઈ હે જ નહીં શું કહેવાય અહીંયા મગજ આવે હા પોલો મગજ થઈ ગયો ભાઈ મગજ આવતો છે ભાઈ બે મગજ આવે બે બધાને બે મગજ જ હોય જણ ને હોતે બધાને એક નાનો મગજ ને એક મોટો મગજ એકમાં ઓછું કામ દેતું છે મોટો મગજ જણને બે મગજમાં કામ દેતા છે બાયો કોક કોક ને બે માં નહીં કોઈને એકમાં હોય એ બીજા ન હોય તારે એક ને છે એવો મગજ હા પોલો દેખાડો જાવું જોઈશે દવાખાને કે કયા મગજમાં કામ કરે નો કામ કરે મગજ કાઢ નાખો એટલે બીજા જગ્યા થોડીક થઈ જાય ને જઈ તારમાં હાથ સંઘરવા પડે ટાઈટ જેવી ટાઈટ આજે વધારે છે ને થોડો સારે છે ને એટલે પછી થોડી વધારે લાગી આ સમસી હમણાં ખાંડમાં નાખતા ભૂલાઈ ગયું ખાંડ સમસી ન જડતી ખાંડ નાખવા માથે ખાંડ નાખવી પડે ખાંડ ઢોરે સમસી ખોબો ભરીને નાખ દેવી ને ખોબો ભરીને નાખે થઈ જાય રબડા જેવો એમ હા ગરસ ફોટી જાય ન્યા આમ ઠીંગરું થઈ જાય હવે અત્યારે નવરી થઈ જઈ વાતો કરું વાતું કરો તા રવિવાર આમ તો પલંકા માંથી બમણું જાજુ એ અત્યારમાં ધંધો કર મારે પાણી મને કીધું ઘડીક વરવ આવે મારે ક્યાંક વાકાન મકાન જવું સરખું હોય કાં હું કામ પાણી નહીં વાર કામ મારે જો બાસી દુ કરવાનું થોડી થોડી લીલી પથ્થર થઈ જાય એમ થાય કે રવિવાર હે તો અને આજ પાછા નીંદવાનું થોડુંક જ છે થોડું થોડું લીલું હોય ભરીને નાખી દો ને હુકલ નાખું તો એમાં 10 વાગી જશે હું કાલ જ્યાં નીંદવા જે મેં કીધું નીંદવા ઘડીક જાન દો કાલ પાણી વાર આવે મારે ક્યાંક જવું જાવ કેમ આવું તો અત્યારે એક ગાળો પડ્યો લુગડા તમે ધોઈ આવજો હું પાણી વાળો દઈશ તો અત્યારમાં રોન કાઢી કે નહીં આવું ગુરાસ ને ધોકો ને સાબુ ને ભૂકી ને તૈયાર કરતો ધોઈ આવજો ખાઈને અત્યારમાં લઈને પાણી વાળો દઈશ અત્યારમાં પાકી રોન કાઢી કે નવું નહીં બાકી રોન કાઢવાનું આમાં ત્રણ એકાદ કાઢવાનું હતા મને મેર નો ત્રણ એક તો હારા રોન બહુ કોણ રોન માં ખબર નથી પડતી એટલે પછી આવું છે જો કાલ એટલે આપણે તો જુગારનો મેં મારું પાણી બંધ કરીને નીંદાવા ગયો તો અત્યારમાં કે નહીં આવું શું કરી લેવું મારે તો છે કોઈ નો કાલ વારજો પાણી ટાંકો ભીરો રાખજો ને ટાંકો ક્યાં ફૂટી નેઠો વયો જાય એટલે અમે નકર પાવડે 2 દી સુધી પાણી હુમાઈ જાય છે એટલે 2 દિન કઈ ઉપાધિ છે ને પાવડે જ પસાડ્યા કરવાના પાવડા હું પસાડું ન પસાડતી આ તો ક્યારેક મારે ઘરનું કામ હોય પછી તમારે કરવું પડે આજ નીંદાવા નહીં આવું ઢોરા ફેરો મને જમતી જોલું હા સાંજે મને આમ દેખાડો કરતી આ કામ કરે પછી નીંદવા ફેરી થાય નીંદવા ફેરી થાય એટલું બાકી રહી નીંદ નાખ મારા હમણાં એમાં પાણી આવવા દેવું રાખજો તે કરો થાય છે કેતા એમ હા ખીર કરો હોય છે ને કરવા મેં એ ફોંડું ખીર ની કેટલા દિવસ આજ કેટલી થઈ 10 11 થઈ 12 14 2-3 દિન વાર હે એટલે 2 દિન ની 3 દિન ની એમ 2-3 દિન ની તારીખ નો કેતા 14 તારીખે હોય તારીખે પણ 2 દિન વાર રાખી 3 દિન એમ કઈ આમ તો ખબર નથી પડી અઠવાડિયા કહી દો તો ખીર રહી જાય તો હાલે વાંધો ન આવે કોકને પૂછ જાય એમ તો જાવું હોય ને એ પૂછે કે ખીર કેદી થાય આપણે ક્યાં જાવું જાઉં તો સારું લે હા અત્યારમાં કહી દો કે નથી જાવું એમ કે જાવું હે તો કે વળી પાછી કામ કરશે ને ગેસ ને આપણ કામ જાજુ ઓલું કરવાનું હોય આમ કરવાનું તેમ કરવાનું હવે અત્યારનો ધંધો કરો સાનું ને અત્યારમાં જે હોય તો આ કમાડ ખુલ્લું ના કેમ બંધ છે અત્યારમાં જો આમાં હે ને જીરું ને એવું પીળું હોય બીજું કાંઈ મારે વસ્તુ કાંઈ એમાં હોય નહીં લે આહું અત્યારે છે લે તો કાં બેસી ગયા કાંઈ નહીં આમ તો બે વાય જ નહીં બેવા નતા હો ખાટલો પીડ્યો એટલે ઉપાડવાનો હોય છે ના બે વાય ખોટું બોલો માં મનો શર્માને ઉપાડો મને ઓલો કમાડ આડું કરી દો એટલે દેખાય નહીં કોઈ
ગોદડા બધાય હાકેલે એમાં હું આપણે હોતાય આપણે પથારી જ ન હાકેલી પડે હાકેલી પડે તો પછી તો વહેલું ઉઠાવે તો ખાટલો ઉપડી ગયો હોય બા જોવા આમાં જો બા ને મોહન ને અંજી હંધા ઉઠે જો અહીંયા હંધા ખાટલા ઉપડી ગયા ને આપણે બાપાને સુબી અહીં રાખી દીધી માતાજીની પાટીને દીવો ધૂપ થાય ને રાખ દે એટલે હરે હાન ને હવે અગરબત્તી થાય બીજે હોય તો આપણે પૈસા અગરબત્તી કરવા જવાનું થાય ને અને મોહન એવું ગોઠું ટમકું થાય એમાં હવે લાઇટ બંધ કરી દે એટલે બંધ હમણાં બંધ થઈ જશે થઈ ગયું ને અને આ તો આપણે સોલર ઉપર છે અત્યારે હંધી ગલોપડી બંધ કરવાની થાય એક આ ઓલા ઘરમાં ના લાઇટ થાય એવી અમારા શેરું ભાઈ પાછા પૂંછડી હલાય હલાય જ કરશે રોટલા જડી ગયા તોય ભાગો હાલો નીકળો જો જો ટીનું ટીનું ગુલુ 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 જો આમ પટપટ પટપટ દાંડી ચાલુ જ રાખશે જો રોટલા નાખો એમ કેજે વાગવા આવ્યા છે 9 ને અત્યારે સાઈઝ થઈ જશે કમ્પ્લીટ તડકાની ખટખટાવે એવી ડબરો લાઈ નીચે મૂકી દો કાંકરી વાળી હોય કેટલા 2 દીએ ફેરી 3 દીએ 2 દે ને 3 દે આ છે ફેરવાનો વારો તો સાઈઝ જ નથી ગાયમુડ નથી ગઈ ટાઈમ જ નતો બીજા ઓલા સાઈઝ લઈને ખા અને નવરાઈ નતા નવરાના વાત નથી પણ જાયના વગરનો શું સાઈઝ ફેર હા સ્લાટ મજાનું જો માખણ ખાવું ઈ આવજો આજ 2 દિન આજ જો ઓલા તપેલા નાખ્યું હું કરવું સબસ્ક્રાઇબર ને મફતમાં હા સબસ્ક્રાઇબ કિસ વાઇટ કામ હે માં કિસ વાઇટ કિમ શિરામણ ને કિસ ખાવા આવજો બતાય કોરિયો નો પાઈ ગયા એ તો દિવાળીમાં ક્યાં ઓલું હતું આપણે ક્યાં કોઈને કીધું કે નહીં અમે ખાવા નહીં દીધું હા પણ નવરાત નો અત્યારે કોણ આપણે કોઈ ક્યાં જવા નવરા આવે ખાવાય નો રોકાય હાલો આપણે હવે ટાઈમ થઈ ગયો છે હાલો હમણાં એને કહીશ બરાબર તમે નથી કેવું નકમ આગળ થોડું ચોખ્ખે આખું બધું કહી દઉં પાછા વિડીયો તમે જોવો નહીં એટલે સારું કા મોહન અત્યારમાં સાઈઝ પીતો નો ગલાસ લઈને આવ્યો એક તો શેડાય હમાતા નહીં અત્યારમાં સાઈઝ પીતો નહીં અત્યારમાં ન પીવાય અને તાટી કરીને તો ઠમકી પીવાની જ નહીં તારો હાથ કેવો થઈ ગયો આમ ઓરી તો એવું કાં બોલે ઓછા આપણે ગોલા ખવાય નિશેડે ભણવા જઈએ હા ગીરું ગીરું જ ખાવું ન કરવું શું ના ફ્રીજ બંધ કરો એટલે ફ્રીજ નું ઠંડુ પીવાય જ નહીં શિયાળાનું બરો જો તો આ તો શું લી પણ અત્યારમાં સાઈઝ ન પીવાય આને ના પડતો અત્યારમાં શરદી છે પછી સાઈઝ પીવાનું ભલે છે અત્યારમાં ન પીવો બપોર પીવો જરા તડકા જેવું થાય ને પછી હે અત્યારમાં ન પીવાય કાંડા થઈ જાય અત્યારમાં થાય ઠંડી પીવે માખણ હોનું થાય એટલે માખણ ખાઈ લે એ ગરમા ગરમ હાલે ના આપડે આ બનાવેલું ઊનું થઈ જાય ને અડદિયા બનાવવાનું આમ જો કઠણ કેટલું રવા દે હમણાં માખીને દૂધ હું ખાવા દે એમાં નો પીવાય સાહેબ નથી પીતી ઓ બાય હાલો અત્યારમાં ઘડીક જીરું નીંદાવા જજો જાજુ નહીં થોડાક કેરેટ તાવ આવી ગયો હે હા જો તાવ આવી જશે ઓમ કાંઈ નહીં વાંધો હળિયું કાઢવી ને હો હવે એ બધા જશે આમ ને આપણે આમ બેક ને આમ મિત્રો ફાઇનલી આપણે આવી જશે પાણી વાળવા કારણ કે પાણી ચાલુ કરીને વાવ્યો સૌ આ છેલ્લો એક કેરો રહ્યો ને થોડોક અધૂરો રહી ગયો કાલે મેં કીધું કેરો ભરાઈ જશે કાલે વાલ બંધ કરી તો આ કેરો થોડોક અહીંયા અધૂરો રહી ગયો આ જગ્યાએ ચાજો ને થોડોક છે એટલા સારું એને પાવવા દેવું પાવડો અહીં પીડ્યો હોય પાણી ચાલુ કરી કે આ કેરો ભરાઈ જાય ને પછી અહીં વાર લો પછી સીધું આ આડિયામાં આવશે કાલે 1 2 3 આડિયા પાયા તો એના પર 2 આડિયા છે બાકી તો એના પર જો અત્યારમાં ઝાકડા એવું આવી ગયો છે ને પગમાં આમ લાગશે ટાટું ટાટું એકદમ ઠરી જાય એવું થાય છે થોડીક ઠંડી છે અને ઝાકર આમ ઘઉંમાં પીરો એટલે પછી આમ પગ પલરે ને જો આ રીતના પગ પલરી જાય એટલે વાય ટાઢું લાગે પગમાં ઠરે એટલે પછી બહુ ટાઈટ વાય તો ઘડીક વાય છે ટાઈટ પણ વાંધો નહીં હમણાં ઠાર છે ને ઉડી જશે
હવામાનમાં થોડીક ઝાકર છે જો હે ને હાઈદ હે એમ તો જે તે નથી ઘણી છે જો ઓઇલ પર જીરામાં એમ તો ઘણી ઝાકર બેઠી હતી પણ એટલી બધી નહીં એમ કે માપે છે તો કરી દીધું પાણી ચાલુ એટલે કીધું પહેલાં એને પાઈ દઉં ને પછી આ પાક પાવાનો છે આ પાક ઓલા શેડે પીતો હશે કૂવા બાજુ એટલે હાઈન પડે તો લગભગ પાઈ દઈશ જોઈએ કેટલું પીવે લગભગ તો પાણીનો ટોક છે લગભગ પી જઈશે 11 વાગ્યા અને જો મારા પપ્પાને પાણી દેવા ગયો તો તે પાણી દઈ આવ્યો ને ફોન લેતા આવ્યો એટલે વિડીયો ઉતારશું આપણે હવે મારા પપ્પાને ત્યાં હું હવે ઉતારીને પાણી વારતા એટલે પાણીનું જોઈએ બીજું એ અમારા આ એક ગલુડું રહ્યું ને થોડુંક રહી ગયું મોરું ને અહીં સૂતું જોઈએ છે આખો દી બીજા બધા તો રખડતા હોય આને થોડુંક રહ્યું ને માંદું થઈ ગયું છે એટલે ને ભાઈ સુંજો ને નાખવાના હાલે છે તો નાખ દીધી પણ એક ઉલીને ખબરમાં પાઈ લે કીધું આને હે ને પાણી હારે પાઈ લે ને પરખાતો હોય ને બે ટાઈમ એટલે આને નથી પીધું તો પાવી જ હલે તો નહીં પાઈ લો એટલે પછી પાટાને પાયો મોટી તો મોડ પી હે નીંદવા જવું પણ ક્યાં નવરાત થાય છે કાકામાં પપ્પા કહેજે નો નીંદવા ગયા જીરામ નીંદવા જવાનું થોડુંક બાકી છે તો આજી કે મન નાવું હે તો પછી માકો ન ઉઠી દીધું મેં ઉખડ દીધો હજી મોડું બસાય હે એકું કામ થઈ જાય એટલે પછી જીવનું કરવા મને સાસ ફેરે તો 10 નિમત વાગે લગભગ 11 તો થવાય કેટલા વાગે 11 વાગ્યા 11 થઈ ગયા તો નીંદવા જાવું કે રાંધવું કે લુગડા ધોવા છે તો રવિવાર છે લુગડા ધોવા જશે કાલ તો બે ઘણો હવે હું નીંદવા જાય બીજી માટલી મૂકી દીધી ગરમ તું નાઈ લે એટલે તારા અંદર લુગડા લઈને ધોવા વહી જાવ નીંદવાનું ખાનું રાખી નીંદ એ લુગડા ખાઈને બાઈને જઈજો પછી તારા લુગડા ક્યારે ધોવા જાવ હાજે પાટલું જીસના હુકાય છે નહીં હોય જીસનું પાટલું અને ટી-શર્ટ ને એવું તો ભાઈ અમારે તો વાહે પછી રીન બપોરો ક્યારે કરવાનો ભૂખ લાગે તોય તો આ રાંધી વાળી રાંધીને પછી ખાઈને ખાય પછી જાવ હા પછી જઈજો અને ઈ બોન તો જો પતંગ સગાવા માંડ્યા બબેન ત્રણ જોડી લુગડા હોય દેખાય બોલના હે અમારા તો એક જોડી અમે શું કામ કરતા ને કામમાં નવરાજ ન હોય તો અમે બે દિન 3 દિન લુગડા બદલાય હાલો કામ હતા એટલું રહ્યું કરશો ત્યાં કઈ મનતો લખો એ આ જો ને ગીસામાં નાખી આ ઓલી લાયો શું કહેવાય હે મમ્મી આ પાપડી વાલોર પાપડી વાયલો દાણાવાર હે શાક કરવાનું નહીં તો ઘડીક નીંદવા જાઉં બાંધી સુધારીને કમ્પ્લીટ રાખો પછી રાંધી બાને નંદીને કહી દઈશ કે શાકભાગ બનાવ્યા હું મોહન ઘડીક નીંદવા લઈ ન જાઉં નીંદવા શું આવડે આમાં ફોલો કરો હાલો પેલા શાકનું ગોતી આવું હે હા ચાલો એવું કઈક કરી દીધું હવે આમ તો દી શિયાળાનો દી ટૂંકો હોય તાર પપ્પા શું કીધું શું કીધું કામ શું કરવા કીધું નીંદવા જવું કે શું કરવા કે નીંદવા જ ન ગયા તને કે અહીંયાથી પડામાં દેખો ને કે કેમ કામ કરે બેઠા હોય જોયું તું અહીંયા કઈ દેખાય જ નહીં ક્યાં કહું મોટા થઈ ગયા કું વાડો હોય કુવો કઈ હેડો નો પટ જ છે કહું તમે હરખા નીંદા ને હો બાકી કામ હા હો કાપી નાખ્યા પાછા ઉઈગા એમ તે અંબોયરા નતા ને? અંબોયરા દોસા કઈ પાસ જજા હા એ પાછા થયા હે આવડા કાઢ્યા કોટા પાછા હાલો વાતો જ ખૂટશે નહીં હવે આ બકડીયું બંધ કરો સલકાઈ ગયું કરી આવ્યો પાણી કરી દીધું બંધ વાગી છે સંપલ લઈ લીધા હાથમાં કારણ કે પાંચા સડાવેલા છે પગ છે ગારાવાળા એટલે સંપલ અહીં નહીં લે ઘરે લઈ જાય ટાંકી જઈને ધોઈ વાળી પછી જાય બપોરા કરવા ગારાવાર પગે તો કઈ બપોર કરો બે ઓસરીમાં સ્કોપ કાઢે બહાર તો હાલો તમારે પણ આવી જાઓ મારા વાલા મિત્રો બપોરા કરવા હોય તો આવડા લોકો જો ઘઉંના બપોરા કરે આપણે ઘઉંની રોટલી ખાયા ઘઉંના પાંદડા ખાયા આખા સોળવા કારણ કે ધોરિયામાં જે નીંદેલા હતા ને ઘઉં બપોરા દેવી ગયા છે ગવારનું શાક ને છાશ બાકી રોટલી થોડીક ઊની અને થોડીક ટાટી બાય બે ગયા છે મોહન ને બે બપોરા કરી લીધા છે અને કઈનો હાથ પાડું પણ બપોરા કરવા આવતી છે નહીં બપોરા કરે કે ન કરે કઈ ખબર નહીં કે ખાવું હે નથી ભૂખ લાગે ને
એ બે જ હાલો હવે ખાઈ લઈશ હવે 100% હવે બપોરે કરી લઈશ નક્કી ચાયમાં શાક લઈશ હમણાં વાટકામાં અને ટાઢી રોટલી ઊની તો ઊની પાવતી જ નહીં હા એમાં શાક છે અસલ મજાનું બાઈ બનાવી છે ગવાનું આખા ગવાનું સિંગું નાની છે ને એટલે એવું લાગે બસ ઘણું એટલું બસ રેડી બોલ એટલે બોલું જ નથી તમારે નથી બોલું કાંઈ નહીં હરવાલો બોલશે નહીં આપણને લાગે ભૂખ એટલે આપણે કરી લઈએ બપોરે ભૂખ લાગી કોણ હે ભૂખ લાગી ભૂખ લાગી લાગે ને ભૂખ લાગી તો બહુ બોલે લુગડા દેખીને ભૂખ મરી ગઈ એવું હે બકડી ભરીને મૂકી દીધી લુગડા કાં શેટા મેળ દીધા પડખે રખાય ને કે આ મૂક્યા અહીંયા ખાઈ લો એટલે એ જ કરવું છે નેમ લઈ લેવાય ને લુગડા તહીને જ ખાવું હું ખાઈ લઉં લુગડા ધોઈને પછી. એમ કાંઈ નહીં હારવાલો વાતો નહીં ખોટે બા હમણાં અડધે પોક છે ખાવામાં આપણે શરૂઆત નથી કરી બપોરા કરી લીધા છે ને મસ્ત બહુ મજા આવી બપોરા કરવાની કારણ કે ગવાનું શાક મને બહુ ભાવે એટલા માટે તો હવે ભરાઈ ગયું છે એકદમ ભૂખ લાગી હતી ને હવે ટેન્શન નહીં અને હવે મારે એડિટિંગ કરવા બેસવાનું છે એટલા માટે આ વ્લોગ અહીંયા પૂરો કરી ગયું હોય તો લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.